હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે પંજાબી અથાણું બનાવીશું. તેના માટે મેં અહીંયા એક વાટકો કેવડા લીધા છે. એને મેં હળદર અને મીઠામાં એક વીક પહેલાં બોળીને રાખ્યા હતા. લીંબુને પણ મેં એમ જ કર્યું હતું. એક વાટકો લીલા મરચાં લીધા છે, એક વાટકો કરમદા છે, એક વાટકો ગાજર છે, 2 ચમચી જેટલી આદુની કટકી લીધી છે અને એક વાટકો કેરી લીધી છે. અહીંયા મેં 2 ચમચી જેટલા ધાણાના કુરિયા લીધા છે અને 5 ચમચી જેટલા રાઈના કુરિયા છે. 1 ચમચી હિંગ લીધી છે અને 2 ચમચી જેટલા મેથીના કુરિયા લીધા છે. અહીંયા મેં એક વાટકો જેટલું ગરમ કરેલું તેલ લીધું છે. 15 મિનિટ પહેલાં મેં ગરમ કરી લીધું હતું. હવે મીડિયમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં 1 ચમચી હિંગ એડ કરીશું. પછી આપણે મેથીના કુરિયા એડ કરીશું, રાઈના કુરિયા અને ધાણાના કુરિયા એડ કરી દીધા છે. હવે આવી રીતના મિક્સ કરીને આપણે બધું આમાં મિક્સ કરી દઈશું. લીલા મરચાં એડ કરીશું, ગાજર, આદુના ટુકડા, કરમદા, કેવડા અને લીંબુ એડ કરી લેશું. હવે આપણે એને સરસથી મિક્સ કરી લેશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અહીંયા હું 2 ચમચી જેટલું મીઠું એડ કરું છું. એક ચમચી હળદર એડ કરું છું અને 2 ચમચી કાશ્મીરી મરચું એડ કરું છું. આમાં ઘણા વ્હાઈટ વિનેગર એડ કરતા હોય છે. હું અહીંયા નથી કરતી. હવે આપણે આને 2 દિવસ માટે આવી રીતના બહાર રાખીશું અને દિવસમાં 2 થી 3 વાર હલાવીશું. હવે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એને 2 દિવસ માટે રેસ્ટ આપીશું. હવે આપણે 2 દિવસ થઈ ગયા છે. તો હવે આપણે એકદમ સરસ અથાણું આપણું બની ગયું છે. તો હવે આપણે એને કાચની બોટલમાં લઈ લઈશું. જો તમને મારું આ પંજાબી અથાણું પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ગાઈઝ.